લાસ્ટ ક્લાસમાં આપણે જોયું કે પહેલાથી ક્યાં ક્યાં ઉપર ઉપર સીધો ડાયરેક્ટ જઈ શકાય છે, ત્રીજાથી ક્યાં જઈ શકાય છે, ચોથાથી ઉપર ક્યાં જઈ શકાય છે, પાંચમાંથી છઠ્ઠા સાતમા બધું આપણે જોયું. હવે ઉતરવાનું આપણને સમજવાનું છે. 14th છે તો 14th કોઈ આવ્યો હોય ગુણસ્થાનકે તો ત્યાંથી કોઈ ઉતરી શકે, નીચે ઉતરી શકે, પડી શકે, નહીં પડી શકે. 13th ઉપર રહેલું હોય તે પડી શકે, કોઈ જીવ નહીં પડી શકે. પછી 12th છે, 12th ઉપર આવેલો જીવ નીચે પડી શકે, નહીં પડી શકે. ઓકે, તો હવે ઉતરવાનું ક્યાંથી જોવું પડશે આપણને? 11માં ઉપર આવે તો ત્યાંથી પડી શકે ને, તે આપણે જોયું હતું ને. તો અહીંયાથી આપણને સમજવાનું છે, અહીંયાથી તો કોઈ ઉતરી શકે જ નહીં. જે હોય તે અહીંયાથી ચડે જ, કમ્પલસરીલી ચડે જ ઉપર. 12માં 13માં 14માં જે આવી જાય એક વખત તો એ ચડે જ, કમ્પલસરી ચડે જ, ત્યાંથી પડે નહીં, ઉતરે પણ નહીં. જે પણ 11મું ગુણસ્થાનક જે આવેલું હોય જીવ, એ કોણ આવી શકે? જે ઉપશમ શ્રેણી માંડતો હોય છે, ઉપશમક જીવ. તો તે માત્ર અહીંયા આવી શકે ને 11મા ગુણસ્થાનકે, તો તે આવે તો કમ્પલસરી નિયમાય પડે જ, રાઈટ? તો હવે ત્યાંથી ક્યાં ક્યાં પડી શકે તો તે સમજવાનું છે આપણને. ઓકે, તો 11માંથી સીધો એ ક્યાં જઈ શકે પડીને? એ આપણે પહેલા જોઈ લીધું હતું. ક્યાં? ચોથા ગુણસ્થાનકે, દેવભાવ. એવું હોય છે, દેવભાવ મળે સીધો ચોથા ગુણસ્થાનકે, ત્યાંથી પડીને સીધો ચોથે જાય. હવે એ પણ કયા કારણથી જો હવે મૃત્યુ પામે તો તે આપણે જોઈ છીએ, હમણાં જોઈ રહ્યા છીએ. જો મૃત્યુ પામે તો ક્યાં પડે સીધો? શું છે? ભવક્ષય. રીઝન શું છે? ભવક્ષય. રીઝન શું છે ભવક્ષય? જો એટલે કે જો મૃત્યુ પામે ઉપશમક જીવ જો મૃત્યુ પામે 11મા ગુણસ્થાનકથી તો સીધો પડીને આવતો ભાવ એને દેવભાવ મળે, વૈમાનિક દેવભાવ મળે, અને ચોથા ગુણસ્થાનકે અહીંયા આવી જાય. પછી હવે નેક્સ્ટ આપણે જોઈએ, જે 10મા ગુણસ્થાનકે રહેલું હોય જીવ અહીંયા, 10મા ગુણસ્થાનકથી હવે એ સીધો ક્યાં પડે? ત્યાંથી પડે તો ચોથા ગુણસ્થાનકે પડે. એ પણ ભવક્ષયના કારણે. જો ભવક્ષય હોય એટલે ત્યાં અહીંયા મૃત્યુ થઈ જાય એનું, 10મા ગુણસ્થાનકમાં જ રહેલું, અને એ જ સમય મૃત્યુ આવે તો ત્યાંથી પડીને સીધો ચોથા ગુણસ્થાનકે આવી જાય, એટલે કે આવતો ભાવ દેવો ભાવ સમજવું. પછી 9મું ગુણસ્થાનક, અને ત્યારે 9મા ગુણસ્થાનકે રહેલો જીવનો ભવક્ષય થાય તો પડીને ક્યાં આવે? સીધો ચોથા ગુણસ્થાનકે પડી જાય, એટલે આવતો ભાવ દેવ ભાવ સમજીએ. પછી 8મા ગુણસ્થાનકે રહેલું હોય જીવ, ત્યાં ભવક્ષય થાય તો ત્યાંથી પડીને ક્યાં પડે? સીધો ચોથા ગુણસ્થાનકે, એટલે કે આવતો ભાવ દેવ ભાવ જાણવો. પછી હવે કોઈ જીવ છે 7મા ગુણસ્થાનકે રહેલો છે, તો 7મા ગુણસ્થાનકે રહેલું જીવ હોય તો એ ત્યાંથી જો પડે તો એ સીધો ચોથા ગુણસ્થાનકે આવી જાય. 6ઠ્ઠા ગુણસ્થાનકે રહેલો જીવ જો પડે તો પછી સીધો ત્યાંથી ચોથા ગુણસ્થાનકે આવે છે. એ બંનેનું પણ ભવક્ષય જાણવું, રીઝન. એટલે કે 7મામાં રહેલું છે કે 6ઠ્ઠામાં રહેલું છે અને ભવક્ષય થયું, મૃત્યુ થયું, તો ત્યાંથી પડીને સીધો આવતા ભાવમાં જે હોય તો ત્યાં ચોથા ગુણસ્થાનકે રહેલું હોય છે. ધ્યાન રાખવાનું. હવે સમજો, હવે આ ભવક્ષયનું રીઝન આપણે આ સમજી લીધું. ઓકે, ઉતરવા માટેનું ભવક્ષયનું કારણ સમજી લીધું. હવે આપણે કાળક્ષય, આપણે એ કારણ આપણને હવે સમજવાનું છે. કયો કારણ? કાળક્ષય. એટલે કે શું? કે જેટલું કાળ રહેલું હોય, સમજો કે જીવ આ 9મા ગુણસ્થાનકે રહેલું છે, આ તો 9મા ગુણસ્થાનકનું કેટલું કાળ હોય? અંતર્મુહૂર્ત જેટલું કાળ હોય, તો આટલું જેટલું અંતર્મુહૂર્ત જેટલું એનો આખો કાળ છે અહીંયા ટકવાનું, 9મા ગુણસ્થાનકમાં ટકવામાં તેનું જે કાળ હોય એ આખો કાળ એનું સમાપ્ત થઈ જાય તો એ કાળ બાદ એ ક્યાં પછી જાય? તો તે આપણને સમજવાનું છે. ઓકે, તો એ કાળક્ષય એ મિનિંગ છે એનું. તો હવે આપણે આ સમજવાનું છે કાળક્ષયનું. હવે સેમ છે, ઉતરવા માટે આ 12થી
12, 13, 14 ગુણ સ્થાનકે રહેલા જીવો તો ઉતરે જ નહીં, પોસિબલ જ નથી, એ ચડે જ માત્ર. તો હવે ઉતરે કોણ? 11મા ગુણ સ્થાનક વાળા જીવ અહીંયાથી ઉતરવાળા નું સ્ટાર્ટ હોય છે, અહીંયાથી ઉતરી શકે. તો કોઈ 11મા ગુણ સ્થાનકે રહેલું હોય જીવ, 11મા ગુણ સ્થાનકે રહેલું હોય જીવ, તો એનું જો કાળ ક્ષય થાય, એટલે કે 11મા ગુણ સ્થાનકમાં રહેવા માટેનું જેટલું સમય રહેલું હોય, અંતર મુહૂર્ત જેટલું, તો પૂરો થઈ જાય પછી ત્યાંથી ક્યાં ઉતરે? 10મા ગુણ સ્થાનકે ઉતરે. 10માંથી પછી એટલે 11મા વાળું 10મામાં જાય, પછી 10માંથી 9મામાં ઉતરે, પછી 9માંથી ક્યાં જાય? 8મે જાય, 8મેથી 7મે જાય, અને 7મેથી થઈને 6ઠે આવે. એટલે કે ક્રમશઃ એવી રીતે એક 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 કરીને ઉતરતો જાય. લાઈનસર 1 મિનિટ. એટલે ક્રમશઃ એવી રીતે એ ઉતરતો જાય છે, એક 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 ગુણ સ્થાનક કરીને નીચે નીચે. 11, 10, 9, 8, 7, 6, તો એવી રીતે ક્રમશઃ ઉતરતો જાય છે. હવે છઠ્ઠેથી ક્યાં ઉતરે? પછી છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલું હોય જીવ, છઠ્ઠેથી ક્યાં ઉતરે? 5મે જાય. એટલે અહીંયાથી હવે આપણને શું જોવાનું છે કે જે છઠ્ઠે ગુણ સ્થાનકે રહેલું હોય જીવ અહીંયા, તો એ હવે અહીંયાથી ક્યાં ક્યાં જઈ શકે? પોસિબિલિટીઝ આપણને સમજવાની છે કે અહીંયાથી જાય તો ક્યાં 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 જઈ શકે છે છઠ્ઠાથી. તો છઠ્ઠેથી ક્યાં જઈ શકે? 5મે જઈ શકે છે ડાયરેક્ટ. છઠ્ઠાથી ડાયરેક્ટ ચોથામાં જઈ શકે છે, અને છઠ્ઠેથી ડાયરેક્ટ ક્યાં? પહેલામાં પણ આવી શકે છે. એટલે આ પોસિબિલિટી સમજ્યા ને, એવી રીતે આપણને પોસિબિલિટી સમજવાની છે કે ક્યાં 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 જઈ શકે છે. ઓકે, છઠ્ઠાનું સમજી લીધું કે છઠ્ઠાથી 5મામાં કે ચોથામાં કે સીધો પહેલામાં એ જઈ શકે છે. હવે 5મા વાળું જે જીવ છે, જે જીવ 5મા ગુણ સ્થાનકે આવેલું હોય, તો એ 5માંથી ડાયરેક્ટ આ ક્યાં ક્યાં જઈ શકે છે? 5માંથી ડાયરેક્ટ ચોથામાં એ ઉતરી શકે છે, અથવા તો 5માંથી સીધો પહેલે ગુણ સ્થાનકે ઉતરી શકે છે. પછી ચોથે ગુણ સ્થાનકે રહેલું હોય જીવ, તો અહીંયાથી ક્યાં ક્યાં ઉતરી શકે છે? એ તો ત્રીજામાં પણ આવી શકે છે, બીજામાં પણ આવી શકે છે, અને પહેલામાં પણ આવી શકે છે. પછી ત્રીજે રહેલું હોય જીવ અહીંયા, એ ક્યાં ક્યાં જઈ શકે છે? એ બીજે પણ જઈ શકે છે. 1 મિનિટ. ત્રીજામાં રહેલું જીવ એ બીજામાં પણ જઈ શકે છે, અને બીજાથી પછી એ પહેલામાં ચાલ્યો જાય, અથવા તો ડાયરેક્ટ ત્રીજાથી પહેલામાં પણ એ જમ્પ કરી શકે છે. બરાબર? ત્રીજાથી બીજામાંથી પહેલામાં, અથવા તો ત્રીજાથી ડાયરેક્ટ પહેલામાં, એવી રીતે પણ ઉતરી શકે છે. તો આપણે આ બધા ઉતરવાના પોસિબિલિટી સમજી લીધા. ક્યાંથી કેવી રીતે? બંને કારણસર, ભવક્ષય, કાળક્ષય, અથવા તો પોસિબિલિટીઝ. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે આટલું આપણું થઈ ગયું. હવે આપણે આગળ ચાલશું નેક્સ્ટ ટોપિક ઉપર. નેક્સ્ટ ટોપિક કયો આવે? આપણે 11મા ગુણ સ્થાનક સુધી સમજી લીધું. આટલા સુધી અહીંયા સુધી આપણું બધું કમ્પ્લીટ ક્લિયર એક્સપ્લેનેશન થઈ ગયું છે. હવે જીવ અહીંયા જો 12મા ગુણ સ્થાનકે આવે, તો એની ગુણોની અવસ્થા, આત્માના અધ્યવસાયો, એ બધા કેવા હોય, તો તે હવે આપણને સમજવાનું છે. આ છે 12મું ગુણ સ્થાનક. કયું છે આ 12મું ગુણ સ્થાનક? એનું નામ શું છે? ક્ષીણ, કષાય, ક્ષીણ, મોહ, વિતરાગ, છદ્મસ્ત ગુણ સ્થાનક. ક્ષીણ, મોહ, વિતરાગ, છદ્મસ્ત ગુણ સ્થાનક, તે એનું નામ છે, અથવા તો શોર્ટમાં ક્ષીણ મોહ પણ કહેતા હોય છે. આ શોર્ટમાં ક્ષીણ મોહ કહેતા હોય. અહીંયા જો ઉપશાંત મોહ શોર્ટમાં કહે છે, અહીંયા શોર્ટમાં ક્ષીણ મોહ પણ કહે છે. પણ આખું નામ યાદ રાખવાનું છે બધાને. શું છે આખું નામ? આખું નામ શું છે? ક્ષીણ, મોહ, વિતરાગ, છદ્મસ્થ ગુણ સ્થાનક. એ છે 12મું ગુણ સ્થાનકનું આખું નામ. તે પાકું કરવાનું છે. ઓકે, તો આ ક્ષીણ એટલે કે શું છે? ક્ષીણ મોહ. ક્ષીણ એટલે કે ક્ષય, અને મોહ એટલે કે મોહને કર્મની સર્વ પ્રકૃતિઓ, એટલે 28 ની 28 બધી જ, એટલે બધી જ 28 પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરી દીધું છે. સર્વથા એનું ક્ષય કરી દીધું છે. એટલે કે ક્ષય, આ શબ્દનું મિનિંગ પણ આપણે ભણ્યા હતા ને. એ તો એક હોય છે વિસંયોજના હોય છે, અને બીજું હોય છે ક્ષય. વિસંયોજના એટલે કે શું ભણ્યા હતા? કે એવી રીતે કર્મને દૂર કરવા,
કર્મને એવી રીતે આત્માથી ખંખેરવા કે પાછા પણ આવી શકે છે. હમણાં માટે ભલે સત્તામાંથી નીકળી ગયા છે, પણ ફ્યુચરમાં આવવાની સંભાવના રહેલી હોય છે. એને કહેવાય છે વિસંયોજના. તો એ અનંતાનુબંધી ચાર કશાય માટે આપણે ભણ્યા હતા ને, વિસંયોજના થાય. એટલે એવી રીતે હમણાં ખપાવ્યા છે કે હમણાં ભલે ખપાવ્યા છે, પણ ફ્યુચરમાં પાછા આવી શકવાના છે. એ બાંધી શકશે. તો એ વિસંયોજના એક છે. બીજું આ ક્ષય છે. તો ક્ષય એટલે કે શું? કે એવી રીતે કોઈ પણ કર્મનું ક્ષય નું મિનિંગ શું હોય કે એક વખત જો ક્ષય કરે જીવ, તો પછી પાછો એનું બંધ નહીં કરે. અહીંયા માટે આવી રીતે આપણને એનું મિનિંગ લેવાનું છે, ધ્યાન રાખવાનું. કે ક્ષીણ મોહ એટલે કે શું કર્યું છે જીવે? કે મોહનીય કર્મની જે આખી 28 પ્રકૃતિઓ છે, એનું સર્વથા ક્ષય, નાશ કરી દીધું છે. એ કહેવાય છે ક્ષીણ મોહ. હવે આગળ ક્યારે પણ એ બાંધવાનું નથી અને સત્તામાં ક્યારે આવશે નહીં. ઓકે, તો એ ક્ષીણ મોહ છે. હવે વિતરાગ. વિતરાગ એટલે કે શું? હવે આ જીવે શું કર્યું છે કે મોહનીય કર્મની બધી જ પ્રકૃતિઓને એનું નાશ સર્વથા સર્વક્ષય કરી દીધું છે, સર્વક્ષીણ કરી નાખ્યું છે. એના કારણે હવે એને આત્માનું ગુણ, વિતરાગપણાનું ગુણ એ પ્રગટ થયું છે, વિતરાગી બન્યો છે. એટલે કે રાગ દ્વેષ, વિતરાગ, વિતદ્વેષી બન્યો છે. એટલે કે રાગ દ્વેષ જે મોહનીય કર્મો છે એનું સંપૂર્ણ ક્ષય થઈ ગયું છે. એના કારણે એના આત્મામાં ગુણ, વિતરાગ ગુણ એ પ્રગટ થયું છે. એટલા માટે કહેવાય છે ક્ષીણ મોહ વિતરાગ જીવ કહેલું છે. હવે અને છદ્મસ્થ એટલે કે જ્ઞાનવર્ણિયાદિ ઘાતી કર્મોનો ઉદય રહેલું છે એ જીવને. એટલે કે શું? હવે કે આ 13th ગુણ સ્થાનક હોય ને, જે એક મિનિટ આપણે આ તો 12મું ગુણ સ્થાનક છે. એનાથી ઉપર ચડે એ જીવ 13th આવે, અને એનાથી પણ ઉપર ચડે એ 14th આવે. તો આ અને 11મા વાળું પણ, આ બધા કેવા કહેવાતા હતા? આ વિતરાગ કહેવાતું હતું, પણ ઔપશમિક વિતરાગ, એ ધ્યાન રાખવાનું. આ અલગ છે. આ ઔપશમિક વિતરાગી છે. આ એટલે ટેમ્પરરીલી વિતરાગી પણ આનું ગુણ પ્રગટ થયું છે. ઓકે, પણ આ કેવા છે? ત્રણે 12, 13, 14 આ વિતરાગી છે. એ કેવા છે કે પરમનન્ટલી વિતરાગી થઈ ગયા છે. કે મોહનીય કર્મનું સંપૂર્ણ ક્ષીણ, સર્વથા ક્ષય થઈ ગયું છે. પાછું ક્યારે પણ એ બાંધવાનું નથી જીવ. તો આ ટાઈપનું સાચો વિતરાગી પણ એને પ્રગટ થયું છે. આ બધા વિતરાગી જ કહેવાય છે. પણ હવે આમ બધામાં શું ફરક છે? કે આ ડિફરન્શિએટ, આ ત્રણે ગુણસ્થાનકોને ડિફરન્શિએટ કરવા માટે અહીંયા છદ્મસ્ત 12માં કહેવાય છે કે આ છદ્મસ્ત એ કહેલું છે. છદ્મસ્ત અવસ્થા વાળા છે. આ ધ્યાન રાખવાનું. કેમ? એનું રીઝન શું છે? કારણ કે હજી સુધી આ 12માં, એક મિનિટ, આ 12મા ગુણસ્થાનક વાળા જે જીવો છે ને, આ 12મા ગુણસ્થાનક વાળા જે જીવો છે ને, એમણે હજી પણ કેવલ જ્ઞાન પ્રગટ નથી થયું. એટલે કે ભલે અહીંયા મોહનીય કર્મ, હવે 4 ઘાતી કર્મો છે. ઓકે, કયા કયા 4 ઘાતી કર્મો હોય છે? જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય. આ 4 પ્રકારના ઘાતી કર્મો કહેવાય છે ને. તો આ 4 પ્રકારના જે ઘાતી કર્મો છે, આ ચારેમાંથી આ જીવે કોને ખપાવ્યું છે? ક્ષય કર્યું છે, સંપૂર્ણ ક્ષય. તો શું દેખાય છે અહીંયા? મોહનીય કર્મની બધી 28 પ્રકૃતિઓ, આખો સંપૂર્ણ મોહનીય કર્મનું સંપૂર્ણ ક્ષય કરી નાખ્યું છે. પણ બાકીના જે કર્મો છે, જ્યારે આ 4 ઘાતી કર્મો છે, એમાંથી માત્ર મોહનીય કર્મને નું સંપૂર્ણ ક્ષય કર્યું છે. પણ આ હજી ઉદયમાં છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય હજી પણ ઉદયમાં રહેલા છે. એના કારણે આ જીવને કેવલ જ્ઞાન હજી પ્રગટ નથી થયું.
જીવને કેવલ જ્ઞાન ક્યારે પ્રગટ થાય? જ્યારે એ ચારે ચાર ઘાતી કર્મોનું સંપૂર્ણ ક્ષય કરે, નાશ કરે, ત્યારે એને કેવલ જ્ઞાન પ્રગટ થાય ને, અને ત્યારે કેવલ જ્ઞાની કહેવાય. ત્યારે એનું છદ્મસ્તપણું એ વિચ્છેદ પામ્યું કહેવાય, નાશ થયું કહેવાય ને. એટલે છદ્મસ્તપણું ગયો નથી હજી, કારણ કે હજી આ બાકીના જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, અંતરાય, આ ત્રણ ઘાતી કર્મો હજી પણ એના સત્તામાં રહેલા છે, ઉદયમાં. તો પછી એનું મિનિંગ શું થયું કે હજી પણ એ છદ્મસ્ત અવસ્થા વાળું છે, છદ્મસ્તપણું એનું ગયું નથી હજી. એટલે કે કેવલ જ્ઞાન હજી એને પ્રગટ જ થયું નથી, એટલા માટે એને શું કહેવાય છે? છદ્મસ્ત કહેવાય છે આ 12મા ગુણ સ્થાનક વાળા જીવને. વિતરાગી તો છે, હા, વિતરાગી છે. આ વિતરાગી છે. કેમ? કારણ કે માત્ર આ ચાર માંથી આ મોહનીય કર્મ નું સંપૂર્ણ ક્ષય કર્યું, એના કારણે વિતરાગી થઈ ગયો. અહીંયા આ ગુણ પ્રગટ થઈ ગયું. પણ હજી જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, અંતરાય હજી પણ ઉદયમાં રહેલા છે ને. તો કેવલ જ્ઞાનની તો કહેવાય નહીં, એટલા અને છદ્મસ્ત જ કહેવાય. આટલું ક્લિયર થયું પોઈન્ટ. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણને શું સમજવાનું છે કે હવે શું કરશે આ જીવ? જે 12મું ગુણ સ્થાનકમાં એનું જે અંતિમ સમય આવશે, એટલે કે 12મા ગુણ સ્થાનકનું જે કાળ છે, અહીંયા એક અંતર્મુહૂર્ત જેટલું કાળ છે, આટલું. ઓકે, આ 12મા ગુણ સ્થાનકનું આટલું ટોટલ એનું કાળ છે. અંતર્મુહૂર્ત, એક અંતર્મુહૂર્ત જેટલું. તો આ 12મા ગુણ સ્થાનકનું જેટલું અંતર્મુહૂર્ત જેટલું આખું કાળ છે, એનું જે ચરમ, એટલે કે જે છેલ્લા સમયે, છેલ્લા અંતિમ સમયમાં એ શું કરે છે? ચરમ સમયમાં, લાસ્ટેસ્ટ સમયમાં એક શું કરે છે? અહીંયા જે અહીંયા આપણને દેખાય છે ને, કે જે જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, આ જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ અને અંતરાય કર્મ, આ બાકીના જે 3 ઘાતી કર્મ રહેલા છે ને, તો એને એક જ ઝાટકે એને ત્રણેયને એક ક્ષય કરી નાખે છે. આ અહીંયા લાસ્ટ અંતિમ ચરમ સમયમાં આ બાકીના 3 ઘાતી કર્મોનું સંપૂર્ણ ક્ષય એક જ સાથે, એક જ ઝટકામાં એ ક્ષય કરી નાખે છે. અને એના કારણે એ જ સમય એને શું પ્રગટ થશે? હવે એને જ્ઞાનાવર્ણ્ય કર્મનું સંપૂર્ણ ક્ષયના કારણે કેવલ જ્ઞાન પ્રગટ થશે. કેવલ જ્ઞાન પ્રગટ થશે. દર્શનાવર્ણ્ય કર્મનું સંપૂર્ણ ક્ષય થવાના કારણે એને પછી શું પ્રગટ થશે? કેવલ દર્શન ગુણ પ્રગટ થશે. બરાબર? કેવલ જ્ઞાન નું સંપૂર્ણ ક્ષયના કારણે કેવલ જ્ઞાન પ્રગટ થાય, આ ગુણ પ્રગટ થાય. સોરી, જ્ઞાનાવર્ણ્ય કર્મના સંપૂર્ણ ક્ષયના કારણે કેવલ જ્ઞાન ગુણ પ્રગટ થાય આત્મામાં. દર્શનાવર્ણ્ય કર્મના સંપૂર્ણ ક્ષયના કારણે શું થાય? કેવલ દર્શન ગુણ પ્રગટ થાય. પછી અંતરાય કર્મના સંપૂર્ણ ક્ષય કરવાના કારણે એને કયો ગુણ પ્રગટ થાય? અનંત વીર્યાદિ વગેરે જે ગુણો છે, 5 લબ્ધિઓ કહેવાય. કઈ કઈ 5 લબ્ધિઓ મળે એને? અનંત લાભ, એક મિનિટ, અનંત લાભ, અનંત દાન, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય. આ 5 લબ્ધિઓ એને પ્રગટ થાય છે. આ 5 ગુણો એના આત્મામાં પ્રગટ થાય છે. ધ્યાન રાખવાનું. અનંત લાભ, અનંત દાન, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય. આ 5 લબ્ધિઓ કે 5 ગુણો એના આત્મામાં પ્રગટ થાય છે. અને જે મોહનીય કર્મ હતો એના એના સંપૂર્ણ ક્ષયના કારણે તો ઓલરેડી એ વિતરાગીપણું જે ગુણ છે એ પ્રગટ થયેલું જ હતું ને પહેલાથી. બાકી પણ બાકીના જે 3 ઘાતી કર્મોના ક્ષયના કારણે આ કેવલ જ્ઞાની, કેવલ દર્શન વાળું અને આ 5 લબ્ધિ કે 5 ગુણોનો સ્વામી એ જીવ બની જાય છે. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે હવે આપણને સૌ સમજવાનું છે કે જ્ઞાનાવર્ણ્ય વગેરે કર્મ પ્રકૃતિઓ કયા કયા જે શું કહેવાય કયા કયા ક્રમથી એક ક્ષય થાય છે. તો તે હવે આપણને સમજવાનું છે. એના માટે હવે આપણને શું સમજવું પડશે કે હવે આવી રીતે 12મા ગુણ સ્થાનકે આવેલું જીવ એ શું સમજવાનું? કયા શ્રેણી માંડે? 12મા ગુણ સ્થાનકે આવવા માટે જીવ
એમને એમ આવી જાય. ક્યાં છે આ 12મા ગુણસ્થાનક? અહીંયા છે ને. આપણે શું ભણ્યું હતું કે 7મા બાદ અહીંયા 8માંથી જે પણ ઉપર જાય તો દેટ મીન્સ બે ટાઈપના શ્રેણીમાં જ જાય ને. એમનું એમ નહીં જાય, શ્રેણી વાળા જ જીવો જાય. એક તો ઉપશમ શ્રેણી વાળો જતો તો ક્ષપક શ્રેણી વાળા જ ચડે. અહીંયાથી 7મા બાદ ઉપર 8માંથી બે પ્રકારની શ્રેણીઓ વાળા જ હોય છે જીવ કમ્પલસરી. તો એ 12મા ઉપર રહેલું જીવ હોય તો એ કયો શ્રેણી વાળું હોય? ઉપશમ વાળું તો હોય જ નહીં ને. ઉપશમ વાળું તો પહેલા જ જોઈ લીધું કે 11માંથી નિયમમાં પડે. બરાબર. તો હવે 12મા ઉપર આવ્યો છે દેટ મીન્સ કયો શ્રેણી વાળો છે આ જીવ? ક્ષપક શ્રેણી વાળો છે, ધ્યાન રાખવું. એટલે ક્ષપક જીવ છે, ક્ષપક શ્રેણી વાળો જીવ છે આ. એ શું કરે છે જીવ? છઠ્ઠા 7માંથી કરીને 8મા 9મા 10મા અને સીધો જમ્પ કરીને આવે છે 12મા ગુણસ્થાનકમાં. 11મા ગુણસ્થાનકને સ્કીપ કરી નાખે છે. એટલે કે 10માંથી સીધો ડાયરેક્ટ ક્યાં જાય છે? 12મા ગુણસ્થાનકે એ જમ્પ કરે છે, સીધો સ્કીપ કરે છે એવી રીતે. હવે 12મા ગુણસ્થાનકે રહેલો જીવ દેટ મીન્સ હવે આપણને સમજવાનું છે ને. હવે આપણને શું સમજવાનું છે કે એક કયા ક્રમથી જે કયા કયા કર્મો છે એનો ક્ષય, હવે સંપૂર્ણ ક્ષય કરતો જાય છે એ આપણને સમજવાનું છે. આપણે પહેલા એનાથી પહેલા આપણે શું ભણ્યા કે ઉપશમ શ્રેણી માટે આપણે ભણ્યા ને કે કયા ક્રમથી એ બધા કર્મોનું ઉપશમ કરતો જાય છે એ આપણે જોયું. હવે આપણને ક્ષપક શ્રેણીનું સ્વરૂપ સમજવાનું છે, ધ્યાન રાખવાનું છે. ઓકે. તો ક્ષપક શ્રેણીનું સ્વરૂપ સમજશું ને તો એમાં આવી જશે બધું. તો હવે જે ઉપશમક જીવ હોય ને, ઉપશમ શ્રેણી વાળો જીવ, એના કરતા જે ક્ષપક શ્રેણી વાળો જીવ હોય એના અધ્યવસાયો કેવા હોય? એનાથી અનંત ગુણી વધારે વિશુદ્ધિ, અનંત ગુણી વધારે વિશુદ્ધ પરિણામ વાળા જીવો હોય છે. આટલું ફરક હોય છે. કેટલું ફરક હોય છે? એક મિનિટ. ઉપશમક જીવ અને આ હોય ક્ષપક જીવ. તો બંનેના જે અધ્યવસાયો હોય છે, અધ્યવસાયોની જે વિશુદ્ધિ હોય છે એમાં કેટલો ફરક હોય છે? ઉપશમક જીવના અનંત ગુણી હીન વિશુદ્ધિ હોય છે ક્ષપક જીવ વાળા કરતા. અને જો ક્ષપક વાળો કહીએ તો ક્ષપક વાળા જીવોની વિશુદ્ધિની માત્રા કેટલી હોય છે? અનંત ગુણી અધિક હોય છે ઉપશમક જીવના પરિણામની વિશુદ્ધિ કરતા. એ ધ્યાન રાખવાનું. આટલું ફરક હોય છે. કેમ? કારણ કે આ ક્ષપક જીવ એ શું કરતો જાય છે? એ ક્રમશ લાઇનસર ઘાતી કર્મનું સંપૂર્ણ ક્ષય કરતો જાય છે. ક્ષય કરવા માટે અધ્યવસાયની વિશુદ્ધિ કેટલી હશે? કેટલી માત્રામાં હશે? બરાબર. અનંત ગુણી વધારે છે એટલા માટે સમજવાનું. સૌથી પહેલા એ જીવ, અહીંયા ક્વેશ્ચન છે કે 12 ગુણસ્થાનક 12th ગુણસ્થાનક પર કેવલ જ્ઞાન આવે એની પહેલાના ગુણસ્થાનક વાળાને ન આવે. હવે જે ક્ષપક શ્રેણી જે માંડીને જે ઉપર ઉપર ચડતો હોય ને ક્ષપક જીવ, તો તે ક્યાં ક્યાં જાય છે? છઠ્ઠા 7મા, પછી 8મા આવે, પછી 9મા 10મા અને પછી 12મા આવી જાય. અને એના બાદ પછી 13thમાં આવે ને તો ત્યારે એ વખતે કહેવાય કે એને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે. એટલે કેવલ જ્ઞાની જીવ આપણે કહીએ કે કેવલ જ્ઞાની જીવ કોણ છે? તો કેવલ જ્ઞાની જીવ 13th અને 14th વાળા ગુણસ્થાનક વાળા જીવોને કહેવાય. કારણ કે હમણાં જ આપણે શું જોયું કે જે 12મા ગુણસ્થાનક વાળાને શું કહેવાય? ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્થ જીવો. એટલે હજી આ છદ્મસ્થ અવસ્થા વાળા કહેવાય. કારણ અને કેવલ જ્ઞાની નથી, કેવલ જ્ઞાન હજી નથી પ્રગટ્યું. આ પણ પ્રગટશે કમ્પલસરી આગળ ચાલીને. આનું કાળ થઈ જશે ને અંતર્મુહૂર્તનું, એના બાદ અને એમ પણ જે ચરમ સમય છે, છેલ્લું સમયમાં એ શું કરે છે? બાકીના 3 ઘાતી કર્મોનું સંપૂર્ણ ક્ષય કરી નાખે છે. એના કારણે પછી હવે એના નેક્સ્ટ એ જ સમયમાં શું થશે? બાકીના જે 3, જે કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને 5 લબ્ધિઓ એ પ્રગટ થશે. એટલે કે કેવલ જ્ઞાની કહેવાશે હવે. તો એ ક્યારે કહેવાય? અહીંયા આવી જાય ત્યાર સુધી. બરાબર. 13th ગુણસ્થાનકમાં આવી જશે એટલે આ હવે કેવલ જ્ઞાની કહેવાશે આ.
એટલે જો આપણને એવું લાગતું હોય, એટલે એવું જો આપણને ક્વેશ્ચન થતું હોય કે શું 10મા ગુણસાનક વાળાને કમ્પલસરી કેવલ જ્ઞાન પ્રગટ થશે જ, તો એનું ઉપર છે કે એ કયા શ્રેણી વાળો જીવ છે, ક્ષપક જીવ છે કે ઉપશમક જીવ છે. જો ઉપશમક જીવ હોય ને તો કેવલ જ્ઞાન નહીં પ્રગટે. 11માં આવીને પડશે ને પડશે ને પડશે જ કમ્પલસરી, એને તો કેવલ જ્ઞાન પ્રગટ નહીં જ થશે. પણ ક્ષપક જીવ વાળું જે હોય છે, જે ક્ષપક શ્રેણી માંડી દીધું અહીંયા 8માં જ અહીંયા એનું પછી નક્કી થઈ જાય કે અરે ક્ષપક શ્રેણી માંડી, તો યસ એને કેવલ જ્ઞાન પ્રગટ થઈને જ રહેશે. આગળ ચડતા ચડતા ધ્યાન રાખવાનું. એટલે કઈ શ્રેણી વાળું એ જીવ છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે કેવલ જ્ઞાન પ્રગટ થશે કે નહીં થશે. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ઇટ સેમ ફોર ઓલ કેવલી ભગવંત? ગુણસ્થાનક ચડવાનું ક્રમ બધા માટે સરખું હોય, બધા કેવલીઓ માટે? તો જો ક્ષપક શ્રેણી જે પણ જીવ ચડતા હોય છે ને, તો 8મું, 9મું, 10મું અને 12મું, તો આ જ ક્રમ અને પછી ઉપર 13, 14 એવી રીતે આ જ ક્રમ હોય છે. એમાં કઈ જમ્પિંગ નહીં કરે, બધાનું ક્રમ એવું જ હોય છે બધા કેવલીઓ માટે. અને બીજું ક્વેશ્ચન છે કે શું મૌન્ય પહેલા જ ક્ષય થાય બધા માટે? તો મોહનીય કર્મ આપણે જોયું ને કે ક્ષીણ મોહ, અહીંયા ક્ષીણ મોહનીય બન્યા ને અહીંયા 12મા ગુણસ્થાનક, દેટ મીન્સ સૌથી પહેલા મોહનીય કર્મની બધી 28 પ્રકૃતિઓનું સંપૂર્ણ ક્ષય કરી જ નાખે છે. એટલે સૌથી પહેલું કોણ જાય? મોહનીય કર્મ એ જ જાય, એનું જ ક્ષય કરે. જે એનું ક્ષય કરે, ભલે કોઈ પણ કેવલી હોય, આખા ત્રણે કાળ વાળા જે પણ કેવલી ભગવંતો થયા હતા, હમણાં થઈ રહ્યા છે કે થશે, તો બધા માટે સેમ રૂલ છે. અને બધા તીર્થંકર ભગવંતો માટે પણ સેમ છે. આ ક્ષપક શ્રેણીનો ક્રમ આ જ છે. સૌથી પહેલા કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે સૌથી પહેલા શું નાશ કરવું પડે? મોહનીય કર્મનું જ નાશ કરવું પડે છે બધા જીવને. એટલા જ માટે શું આપણને જ્ઞાનાવર્ણ્ય કર્મ ઉપર આપણને ફોકસ આટલું, જો કેવલ જ્ઞાન પ્રગટ કરવું હોય તો જ્ઞાનાવર્ણ્ય કર્મ ઉપર આટલું ફોકસ નહીં, મોહનીય કર્મને તોડવાનું ખાસ આપણને ફોકસ રાખવું, આ ટાર્ગેટ હોવું જોઈએ. એને જ કર્મોનું રાજા કહેવાય છે. આ જ આપણું જે કેવલ જ્ઞાન છે એને એ જ રોકે છે. મોહનીય કર્મને જ અજ્ઞાનતા કહેવાય છે. આ જ અજ્ઞાનતા લાવે છે, આ મૂઢતા લાવે છે જીવમાં, મિથ્યાત્વના કારણે. જે જ્ઞાન છે, જ્ઞાનના સહાયથી આપણને શું કરવાનું? સમ્યક જ્ઞાનના સહાયથી મોહનીય કર્મને તોડવાનું છે. માત્ર જ્ઞાનાવર્ણ્ય કર્મનું ક્ષોક્ષમ ઉપર ફોકસ નહીં, પણ જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષોક્ષમ શા માટે કરવાનું છે? મોહનીય કર્મને તોડવા માટે કરવાનું છે. તો તે આપણું શું કહેવાય, જે આપણને અન્ડરસ્ટેન્ડિંગમાં આપણને આ ફેર લાવવાનું છે. કે માત્ર આપણે જો જ્ઞાનાવર્ણ્ય કર્મને તોડવા માટે આપણે ફોકસ કરીએ, રિસર્ચ કરીને સાયન્ટિસ્ટ બનીએ, તો કઈ ફાયદો થવાનું નથી. કઈ સાયન્ટિસ્ટો કે નાસાના જે સાયન્ટિસ્ટ કેટલા બધા છે, તો શું એમને કેવલ જ્ઞાન થઈ જશે એવું છે? વધારે જ્ઞાની હોય કે બધા કેવલ જ્ઞાની થઈ જાય એવું નહીં હોય. પણ જે આપણા માસ્તુષ મુનિ એ કેવા હતા? જ્ઞાનાવર્ણ્ય કર્મોનું કેવું ગાઢ એવું નિકાચિત, સોરી, એવું ગાઢ એવું ઉદય રહેલું હતું ને. જ્ઞાનાવર્ણ્ય કર્મનું બિલકુલ ચડતું નહીં હતું જ્ઞાન, છતાં પણ મોહનીય કર્મનું ક્ષય કર્યું એટલે કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું, અને એના બાદ જ્ઞાનાવર્ણ્ય કર્મનું પણ ક્ષય નાશ કરી દીધું ને. ફોકસ એટલે આપણું ટાર્ગેટ શું હોવું જોઈએ? મોહનીય કર્મને હરાવવાનું એ જ હોવું જોઈએ. કોના સહાયથી? બીજા બધા સહાય લઈ શકીએ, જ્ઞાનનું સમ્યક જ્ઞાનનું સહાય લેવાનું છે એમાં, એ ધ્યાન રાખવાનું. તો જ જ્ઞાન હોય તો આપણને, જ્ઞાનના કારણે આપણને આ મદદ કરે. આપણને મોહનીય કર્મને નાશ કરવા માટે કોણ આપણને એક રાહ બતાડશે કે કોઈ ટેકનિક કોણ બતાડશે? જ્ઞાન, સમ્યક જ્ઞાન. એ આપણે ભણશું તો જ આપણને ખ્યાલ આવશે ને કે આમ હા, મોહનીય કર્મને મને ટાર્ગેટ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, બધું જ્ઞાન એ સમ્યક જ્ઞાન આપે છે. આ બધું નોલેજ કોણ આપે છે? સમ્યક જ્ઞાન. એટલે મદદ એનું લેવાનું છે, સહાયતા એની લેવાની છે. પણ શા માટે? માત્ર જ્ઞાનાવર્ણ્ય કર્મને તોડવા માટે નહીં, પણ મેઇન મોહનીય કર્મને તોડવા માટે. બીકોઝ વી વોન્ટ કેવલ જ્ઞાન, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આપણું આટલું ક્લિયર થયું. હવે આપણે શું જોઈ રહ્યા હતા? જે હા, ક્ષપક શ્રેણી જે છે એનું સ્વરૂપ આપણને સમજવું પડશે હવે.
આપણે ઉપશમ શ્રેણીનું સ્વરૂપ સમજી લીધું. હવે ક્ષપક શ્રેણીનું સ્વરૂપ આપણને પ્રોપરલી સમજવાનું છે. તો સૌથી પહેલાથી સ્ટાર્ટ કરશું આપણે કે હવે જે જીવ છે, જે પણ હવે કયા જીવની વાત છે, આ ક્ષપક શ્રેણી જે ચડવાનું હશે ને જીવ, એની હમણાં આપણે વાત કરશું. તો એ કોણ કરી શકે? ફર્સ્ટ ઓફ ઓલ, ક્ષપક શ્રેણી કોણ માંડી શકે? એના માટે કન્ડિશન શું છે? એ જીવ 8 વર્ષ 8 years ઓલ્ડ થી નીચે વાળું નહીં હોવું જોઈએ. બરાબર, 8 વર્ષથી ઓછું નહીં હોય. 8 વર્ષથી સાધિક 8 વર્ષ વાળું ઉંમર વાળું હોવું જોઈએ. એ જ ક્ષપક શ્રેણી માંડી શકે. એનાથી નીચે વાળા નહીં માંડી શકે બચ્ચાઓ. એ ધ્યાન રાખવાનું. પ્લસ એ મનુષ્ય જ હોવું જોઈએ. એટલે સાધિક આપણે પ્લસ લખ્યો એટલે સમજી લેવાનું. સાધિક 8 વર્ષની ઉંમર વાળો હોવો જોઈએ. એ પણ મનુષ્ય હોવું જોઈએ. દેવતા, નારકી કે તિર્યંચ એ નહીં ચાલે. પ્લસ હજી બીજું શું હોવું જોઈએ? એમાં પ્રથમ સંજ્ઞાણ હોવું જોઈએ. પ્રથમ કયું સંજ્ઞાણ હોય? વજ્ર ઋષભ નારાચ સંજ્ઞાણ. વજ્ર ઋષભ નારા સંજ્ઞાણ એ હોવું જોઈએ કમ્પલસરીલી એમાં. ઓકે, આટલા એના માટે જરૂરી છે વસ્તુઓ. હવે આ જીવ હવે સૌથી પહેલા શું કરશે? એ જીવ, અને બીજું, હા, યુગલિક એ નહીં હોવું જોઈએ. મનુષ્ય કેવું? જે યુગલિક નથી, યુગલિક વાળા નહીં કરી શક્યા. ધ્યાન રાખવાનું. કારણ કે યુગલિક એ જ ભાવમાં થોડી ને કેવલ જ્ઞાન મળે ને. જે ક્ષપક વાળા જીવો હોય એમના માટે કમ્પલસરી શું છે? જે જીવ ક્ષપક શ્રેણી માંડે તો એ કમ્પલસરી એ જ ભાવમાં એને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ તો થઈને જ રહે, અને વચમાં મૃત્યુ પણ નહીં થાય ને એનું. ક્ષપક શ્રેણી માંડવાનું શરૂઆત કરે એના બાદ તો મૃત્યુ થાય જ નહીં. અવશ્ય એને એ જ ભાવમાં કેવલ જ્ઞાન થઈને એ જ ભાવમાં નિર્વાણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય છે એને. તો યુગલિક હોય એ કેવા હોય? એને નિયમાન ડેવલપ મળે ને આવતા ભાવમાં. યુગલિક માટે તો આ વાત છે જ નહીં. એટલે મનુષ્ય કેવા? જે યુગલિક ન હોય એવા સાધિક 8 વર્ષની ઉંમર વાળા મિનિમમ. અને વજ્ર પહેલું સંગણ, વજ્ર ઋષભ નારા છે સંગણ વાળા, તો તેઓ જ આ ક્ષપક શ્રેણી માંડી શકે. અથવા તો એમ પણ કહી શકે કે આવા જ હોય તેઓને જ કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે, મોક્ષની અવસ્થા મળી શકે. બસ એ સમજવાનું. હવે આ જીવ શું કરશે? હવે એ ચડશે અને આવશે અહીંયા ચોથા ગુણ સ્થાનકે આવી જશે. ઓકે, અને જે ચોથા ગુણ સ્થાન એટલે કે સમકિતની પ્રાપ્તિ કરશે. અને પછી ચોથાથી કરીને 7મા સુધી, 4 to 7, ચોથાથી કરીને 7મા ગુણસ્થાનક સુધી, અહીંયા ક્યાં પણ વચ્ચે એ શું કરે છે? જે અનંતાનુબંધી 4 કષાયો છે ને, અનંતાનુબંધી 4, એનું સંપૂર્ણ ક્ષય કરી નાખે છે. આપણે ઉપશમમાં શું જોયું કે વિસંયોજના કરે છે અથવા તો ઉપશમ કરે છે ને, યાદ છે ને? ઉપશમક જીવ શું કરે છે? ઉપશમ શ્રેણી વાળા ચોથાથી 7મામાં એ શું કરે છે? વચ્ચે ચોથાથી 7મામાં ક્યાં પણ એ અનંતાનુબંધી 4 કષાયોનું વિસંયોજના અથવા તો ઉપશમન કરે છે ને, એ જોયું હતું. પણ હવે અહીંયા ક્ષપક શ્રેણી વાળા જીવો શું કરશે? ચોથાથી 7મામાં ક્યાં પણ એ અનંતાનુબંધી 4 કષાયોનું સંપૂર્ણ ક્ષય કરી નાખશે. પછી ક્રમશર હવે શું આવશે? હવે ક્રમશર પહેલા તો અનંતાનુબંધી 4, એના બાદ શું આવશે? મિથ્યાત્વ મોહનીય કર્મ, એનું સંપૂર્ણ ક્ષય કરશે. પછી મિશ્ર મોહનીય કર્મ, એનું સંપૂર્ણ ક્ષય કરશે. એના બાદ સંકિત મોહનીય કર્મનું સંપૂર્ણ ક્ષય કરી નાખશે. તો આવી રીતે શું થશે? એનું મિનિંગ શું થયું? આ કે અનંતાનુબંધી 4 પ્લસ આ 3 કોણ છે? આ દર્શન મોહનીય છે ને, આ 3 મિથ્યાત્વ મોહનીય, મિશ્ર અને સંકિત મોહનીય. આ કેટલા થયા ટોટલ? 3 થયા. એટલે 4 + 3 કેટલા થયા? 7. તો આ 7 શું કહેવાય? દર્શન સપ્તક કહેવાય. તો દર્શન સપ્તકનું સંપૂર્ણ ક્ષય કરે જીવ તો એને શું, કયો ગુણ પ્રગટ થાય? એને થાય ક્ષાયિક સમ્યક્ત્વ. ક્ષાયિક સમ્યક્ત્વ ગુણ એને પ્રગટ થાય છે. ઓકે, એટલે હવે જીવ કેવો થઈ ગયો? અહીંયા ચોથાથી 7મા ગુણસ્થાનકના વચ્ચે આ
શું કરશે? પહેલા તો અનંતાનુબંધી 4નું સંપૂર્ણ ક્ષય કરશે. એના બાદ આ ક્રમસર પહેલા આ મિથ્યાત્વ, પછી મિશ્ર, પછી સંકેત મૌન, એ લાઈનસર ક્રમસર એ સંપૂર્ણ ક્ષય કરીને દર્શન સપ્તકનું ક્ષય કરવાના કારણે ક્ષાયક સમકૃતિ બનશે. આ ધ્યાન રાખવું. હવે એના બાદ હવે શું કરશે? 7મા ગુણ સ્થાનકે આવી ગયો. હવે ઉપર ચડીને ક્યાં જશે? 8મા ગુણ સ્થાનકે આવશે. પછી 8મા ગુણ સ્થાનકે શું કરશે? 8મું જે અપૂર્વકરણ છે, 8મું અપૂર્વકરણ ગુણ સ્થાનક છે, તો અહીંયા એ શું કરશે? પહેલા ક્યારે નહીં કર્યું એવા એ કરણ કરશે, અપૂર્વકરણ કરશે. અને એના બાદ એ ઉપર જઈને અનિવૃત્તિકરણ ગુણ સ્થાનકમાં આવીને એ શું કરશે? અનિવૃત્તિકરણ કરશે. અને અનિવૃત્તિકરણ 9મા ગુણ સ્થાનકમાં આવીને શું કરશે? આ અનિવૃત્તિકરણ ગુણ સ્થાનકમાં આવીને સૌથી ફર્સ્ટ સમય એ જે આ અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ, આ 4 અપ્રત્યાખ્યાનીય કષાયો છે. અપ્રત્યાખ્યાનીય 4 કષાય છે. એની જે સ્થિતિ જે છે ને એ કેટલી બાકી છે? એને પહેલા એ કરણ કર્યું હતું ને, અહીંયા કરણના આ જે 3 કરણ કર્યા છે એના કારણે જેની સ્થિતિ છે, એનો સ્થિતિમાં ઘાત કર્યું છે ને, સ્થિતિઘાત, રસઘાત એ બધું આવે છે ને કરણમાં. તો સ્થિતિઘાત કરવાના કારણે હમણાં એ કેટલું બાકી છે? જે પલ્યોપમનું જે માત્ર અસંખ્યાતનું ભાગ પ્રમાણ એટલી જ બાકી છે. આટલું જ બાકી છે એનું. એ પણ કયા કયા કષાયોની? અપ્રત્યાખ્યાની 4 કષાયો પ્લસ જે પ્રત્યાખ્યાનીય 4 કષાયો છે એની કેટલી? માત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી જેની સ્થિતિઓ બાકી છે. કોના કારણે? કારણ કે સ્થિતિઘાતકરણ કર્યું છે અહીંયા. જે પહેલા ક્યારે નથી કર્યું એવા કરણો કરે છે એના કારણે. એના બાદ હવે સંખ્યાતા ભાગ એના થઈ જાય. અનિવૃત્તિકરણ જે છે આ 9મું ગુણ સ્થાનક છે, અને ઘણા બધા સંખ્યાતા ભાગ એટલે કે કાઉન્ટેબલ ભાગ, એટલે કે આટલું કાળ વીતી જાય એના બાદ એ શું કરશે? આ તો પહેલા સમયની વાત છે. આ પહેલા સમયમાં આ અપ્રત્યાખ્યાને 4 કષાય અને પ્રત્યાખ્યાને 4 કષાય એનું કેટલી બાકી રહે છે? માત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી સ્થિતિ રહે છે. પણ હવે પહેલો સમય વીતી ગયો અને ઘણા સંખ્યાતા એટલે કે કાઉન્ટેબલ ભાગ એના આટલા સમયના વીતી ગયા આ 9મા ગુણ સ્થાનકના. એના બાદ એ શું કરશે? બાકીના જે કર્મો છે ને એના પણ બાકીના કયા કયા કર્મોનો? બાકીના અમુક કર્મો છે એની પણ જે સ્થિતિઓ છે પણ એ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી એ રહી જાય છે. કયા કયા? થીણધિત્રિક. થીણધિત્રિકમાં કોણ આવે? નિદ્રા, પ્રચલા અને થીણદ્ધિ. આ 3 પ્રકારની જે નિદ્રા દર્શનાવર્ણીય કર્મો છે ને એ આવશે થીણધિત્રિકમાં. પછી આવશે નરકદ્વિક. નરકદ્વિકમાં કોણ આવે? ગતિ નામ કર્મ વાળી 2, એટલે કે નરક ગતિ નામ કર્મ અને નરકાનું પૂર્વી નામ કર્મ, આ 2 આવે નરકદ્વિકમાં. એ 2 પછી તિર્યંચ દ્વિક. તો એમાં પણ કોણ આવે તિર્યંચ દ્વિકમાં? તિર્યંચ ગતિ નામ કર્મ અને તિર્યંચાનું પૂર્વી નામ કર્મ, આ બંને નામકર્મો આવશે તિર્યંચ દ્વિકમાં. પછી કોણ આવશે? જાતિ ચતુષ્ક આવશે. એ પણ કઈ? એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય. આ 4 જાતિ નામ કર્મ. આ 4 જાતિ નામ કર્મ એટલે કે એકેન્દ્રિયાદિ જાતિ ચતુષ્ક કહેવાય એને. આ 4 કર્મોનું એક ગ્રુપ એને કહેવાય એકેન્દ્રિયાદિ જાતિ ચતુષ્ક. આ 4 કર્મો. પછી સ્થાવર નામ કર્મ, પછી આતપ નામ કર્મ, પછી ઉદ્યોત નામ કર્મ, પછી સૂક્ષ્મ નામ કર્મ અને સાધારણ નામ કર્મ. તો આ કેટલા થયા નામ કર્મ? સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ અને સાધારણ, 5 નામ કર્મો. તો ટોટલ મળીને કેટલી પ્રકૃતિઓ થઈ છે? આ થીણધિત્રિક એટલે 3, નરકદ્વિક એટલે 2 એટલે 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14, 15 અને 16 થઈ ને. તો 16 પ્રકૃતિઓ થઈ છે આ ટોટલ. તો આ 16 પ્રકૃતિઓ જે છે તો એ 16 પ્રકૃતિઓ હવે કેટલી થઈ જાય છે, એમની સ્થિતિઓ કેટલી નાની કરી થઈ જાય છે હમણાં સુધી. એટલે કે હવે અહીંયા 9મા ગુણસ્થાનકની વાત ચાલી રહી છે. ઓકે, 9મા ગુણસ્થાનકના સૌથી પ્રથમ સમયમાં આ શું કરી નાખશે? અપ્રત્યાખ્યાને 4 કશાય અને પ્રત્યાખ્યાને 4 કશાયની સ્થિતિ એ પલ્યોપમના કેટલા ભાગ, અસંખ્યાતમાં ભાગ જેટલી એ નાની કરી નાખશે. પછી સંખ્યાતા ભાગ થઈ જાય. 9મા ગુણસ્થાનકમાં આવ્યો એને એના સંખ્યાતા ભાગ આટલા થઈ જાય. એના બાદ ત્યાર સુધી જે આટલી 16 પ્રકૃતિઓ છે એને પણ કેટલી નાની કરી નાખે છે? પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી એ નાની થઈ જાય છે. આટલી જ બાકી રહે છે. હવે આ શું કરે છે જીવ? જે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય જે 4 કશાયો છે એટલે આ ટોટલ કેટલા છે? એને કશાય અષ્ટક કહી શકાય છે. આ 4 કશાયોને પ્રત્યાખ્યાનીય અને અપ્રત્યાખ્યાનીય કશાય અષ્ટક. તો આ 8 કર્મો જે છે ને તો એને ક્ષય કરવાનું શરૂઆત તો અહીંયા પહેલા કરી હતી, પણ એનો હજી સંપૂર્ણ ક્ષય નથી થયો. હજી એની સ્થિતિઓ બાકી છે. એનાથી પહેલા જે શું કરી નાખે છે? જે અહીંયા આટલી છે ને આ 16 પ્રકૃતિઓ એનું અહીંયા પહેલા એક ક્ષય કરી નાખશે. અહીંયા 16 પ્રકૃતિઓનો એક ક્ષય કરી નાખે છે પહેલા. અને એના બાદ એક અંતર્મુહૂર્ત કાળમાં આ જે 8 જે કષાયષ્ટક છે ને આ 8 કર્મો આ લખી નાખીએ તો સમજાશે. એનું હવે અહીંયા ક્ષય કરશે અહીંયા. બરાબર, એટલે પહેલા અહીંયા એને શું કર્યું? એની સ્થિતિ નાની કરે છે પહેલા. પલ્યોપમના સંખ્યાત ભાગ જેટલી સ્થિતિ નાની રહે છે બાકી. પછી સંખ્યાતા ભાગ એટલે આ પહેલા સમય આવી રીતે કરે છે. ઓકે, પછી એના સંખ્યાતા ભાગ વીતી જાય ત્યારે આ 16 પ્રકૃતિઓ છે આટલી એની પણ આવી રીતે સ્થિતિ એની નાની કરી નાખે છે. એટલી પલ્યોપમના સંખ્યાતમાં ભાગ જેટલી નાની કરી નાખશે. એના બાદ શું કરશે? આ 16 કષાયો જે છે ને એને 16 કષાય શું અહીંયા 16 પ્રકૃતિઓ છે, સોરી, જે અહીંયા દેખાય છે ને આ 16 પ્રકૃતિઓના નામ, આ 16 પ્રકૃતિઓ, આ 16 પ્રકૃતિઓ. તો આ 16 પ્રકૃતિઓ એનું એ શું કરશે? ક્ષય કરી નાખે છે આ. ઓકે, પહેલા એનું ક્ષય કરી નાખે છે. એના બાદ હવે પણ કેટલું એક અંતર્મુહૂર્ત કાળે એ શું કરશે? આ 8 કષાયો છે અપ્રત્યાખ્યાને 4 અને પ્રત્યાખ્યાને 4 કષાયનો અહીંયા સંપૂર્ણ ક્ષય કરી નાખશે. ઓકે, તો હવે આટલું થયું. હવે નેક્સ્ટ આગળ શું કરશે જીવ તે સમજી લઈએ. હવે નેક્સ્ટ એ જે નપુંસક વેદ છે, નપુંસક વેદ નૌકશા ચારિત્ર મોહનીય કર્મ, પછી સ્ત્રી વેદ નૌકશા ચારિત્ર મોહનીય કર્મ, પછી હાસ્ય ષટક. હાસ્ય ષટકમાં કોણ આવે છે? હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા નૌકશા ચારિત્ર મોહનીય કર્મ. આ 6 નૌકશા ચારિત્ર મોહનીય કર્મોનું ષટકનું ગ્રુપ છે. 6 કર્મોનું ગ્રુપ છે એને કહેવાય છે હાસ્ય ષટક. પછી આવે છે પુરુષ વેદ નૌકશા ચારિત્ર મોહનીય કર્મ. પછી આવે છે સંજ્વલન. સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ, આ 4 કશાય ચારિત્ર મોહનીય કર્મો. તો એનું આ ક્રમથી એનું ક્ષય કરતો જાય છે આ જીવ. શું કયો ક્રમ છે? પહેલા નપુંસક વેદ નૌકશા ચારિત્ર મોહનીય, પછી સ્ત્રી વેદ, પછી હાસ્ય ષટક એટલે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા પુરુષ વેદ, પછી સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ. તો આવી રીતે ક્રમસર. અને હા, અહીંયા ધ્યાન રાખવાનું બાદર લોભ છે, ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે શું અહીંયા 9મા ગુણસ્થાનકની વાત ચાલી રહી છે ને,
ધ્યાન રાખવું. 10મા ગુણસ્થાનકે કરશે ને પછી આવીને એક બાકી રહી જાય છે, 10મા ગુણસ્થાનકે કરશે ને સૂક્ષ્મ લોભનું. સૂક્ષ્મ લોભ રહી જાય છે એટલે અહીંયા સંજ્વલન 4માં કોણ આવશે? અહીંયા સંજ્વલન ક્રોધ, સંજ્વલન માન, સંજ્વલન માયા અને સંજ્વલન કેવો? બાદર લોભ. આટલાનો ક્ષય કરી નાખશે અહીંયા, એ ધ્યાન રાખવું. હવે અહીંયા 9મો ગુણસ્થાનક અહીંયા પૂર્ણ થાય છે. હવે એનું કાળ પૂર્ણ થાય છે તો હવે ઉપર ક્યાં ચડશે? એ કયા ગુણસ્થાનકે ચડશે જીવ? ક્ષપક શ્રેણી માનનાર જીવ એ ચડશે 10મા ગુણસ્થાનકમાં, એ ચડશે. તો 10મા ગુણસ્થાનકમાં હવે શું થશે? જે કયો બાકી રહી ગયું છે અહીંયા? મોહનીય કર્મનું જે સૂક્ષ્મ કિટ્ટી રૂપ, સૂક્ષ્મ કિટ્ટી રૂપ સંજ્વલન લોભ, લોભ, કષાય, ચારિત્ર, મોહનીય કર્મ. હવે એનું અહીંયા ક્ષય કરી નાખશે જીવ 10મા ગુણસ્થાનકે. તો એના કારણે હવે જે મોહનીય કર્મની કેટલી પ્રકૃતિ આ છેલ્લી બાકી હતી ને અહીંયા, સંજ્વલન સંજ્વલન સૂક્ષ્મ સંજ્વલન લોભ, કષા, ચારિત્ર, મોહનીયનું અહીંયા છેલ્લું અહીંયા ભાગ બાકી હતું. બસ આ એક પ્રકૃતિ બાકી હતી ને 28 માંથી, તો આ પણ ક્ષય થઈ જાય. એનું મિનિંગ હવે ટોટલ આખી 28 પ્રકૃતિ મોહનીય કર્મની એ બધી જ ક્ષય થઈ ગઈ છે. તો એના કારણે હવે આ જીવને કયો ગુણ પ્રગટ થશે? 28 પ્રકૃતિ સંપૂર્ણ મોહનું ક્ષય થઈ ગયું, મોહનીય કર્મનું ક્ષય. એટલે કયો ગુણ પ્રગટ થશે આ જીવને? જે શાયિક યથાખ્યાત ચારિત્ર ગુણ છે એ પ્રગટ થશે જીવને. યથાખ્યાત ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર ગુણ એ જીવના આત્મામાં પ્રગટ થશે. એવું આ ગુણ છે કે એ ક્યારે જાય નહીં, એવું છે આ ગુણ, એ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આ 10મા ગુણસ્થાનક થી ઉપર ચડીને 11માં તો આવે નહીં ને, 11માં નહીં આવશે, પણ ક્યાં જશે? એ ડાયરેક્ટ આ જીવ જશે ડાયરેક્ટ. હવે જીવ જશે ડાયરેક્ટ. હવે 11મા ગુણસ્થાનકમાં નહીં જાય, ધ્યાન રાખવાનું. જશે 12મા ગુણસ્થાનકે, ડાયરેક્ટ જમ્પ કરશે. ક્ષપક જીવ છે ને આ, ધ્યાન રાખવું. તો હવે 12મા ગુણસ્થાનકે આવશે તો ત્યારે એ શું કરશે? સેકન્ડ લાસ્ટ સમય છે ને, એટલે સેકન્ડ લાસ્ટ સમય એટલે કે આ 12મો ગુણસ્થાનક પૂરો થવા માટે એનું જે કાળ છે, ટોટલ એક અંતર્મુહૂર્ત જેટલું કાળ છે, તો એ પૂરો થવા માટે જે સેકન્ડ લાસ્ટ સમય રહેલું હોય ને, તો ત્યાં એ શું કરશે? જે નિદ્રાદ્વિક છે એનું ક્ષય કરશે. નિદ્રાદ્વિક એટલે કઈ નિદ્રાદ્વિક છે? અહીંયા આપણે શું જોયું? પહેલા જેણે શું કરી છે? થીણધિત્રિક એને ક્ષય કરી નાખી છે પહેલા જ. થીણધિત્રિકમાં કોણ આવે છે? 3. એક તો નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને થીણધિ દર્શનાવર્ણીય કર્મો, આ 3 આવશે. હવે નિદ્રાદ્વિકમાં કોણ આવશે? નિદ્રા અને પ્રચલા દર્શનાવર્ણીય કર્મો. ઓકે, નિદ્રા અને પ્રચલા દર્શનાવર્ણીય કર્મો, આ બંને કર્મોને નિદ્રાદ્વિક કહેવાય છે. નિદ્રાદ્વિક. ઓકે, તો એને એક સંપૂર્ણ ક્ષય કરશે. એના બાદ હવે જે લાસ્ટેસ્ટ સમય છે આ, એટલે કે જે ચરમ સમય, 12મા ગુણસ્થાનકનું ટોટલ અંતર્મુહૂર્ત એક હોય, એક અંતર્મુહૂર્તનું એકદમ અંતિમ સમય છે. તો હવે અહીંયા એ શું કરશે? જે જ્ઞાનાવર્ણીય કર્મ છે, જ્ઞાનાવર્ણીય કર્મોના કેટલા ભેદ છે, પ્રકાર કેટલા છે? 5 જ્ઞાનાવર્ણીય કર્મો. પછી દર્શનાવર્ણીય કર્મના કેટલા છે? ટોટલ 9 પ્રકાર. અને સોરી, 9 કેવી રીતે આવે? નિદ્રાનું તો અહીંયા કરી દીધું ને નાશ, તો કેટલા બાકી રહ્યા? 4 રહ્યા ને. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શનાવર્ણીય, ચક્ષુ દર્શનાવર્ણીય, અચક્ષુ દર્શનાવર્ણીય, અવધિ દર્શનાવર્ણીય અને કેવલ દર્શનાવર્ણીય કર્મ, આ 4 રહ્યા ને. કારણ કે નિદ્રાના જે આ અહીંયા નિદ્રાના 3 + 2 એટલે 5 દર્શનાવર્ણીય કર્મ તો પહેલા જ નાશ કરી દીધું છે. બાકી કેટલા રહ્યા છે દર્શનાવર્ણીયના? 9 માંથી માત્ર 4 રહ્યા છે. અચક્ષુ, ચક્ષુ, અવધિ અને કેવલ દર્શનાવર્ણીય કર્મ. તો એનું એ પછી નેક્સ્ટ અંતરાય કર્મ.
અંતરાય કર્મના કેટલા પ્રકાર છે? 5. તો આવી રીતે જ્ઞાનાવર્ણ્યના 5, દર્શનાવર્ણ્યના 4 અને અંતરાયના 5 એટલે ટોટલ કેટલા થયા? 14 પ્રકૃતિઓ. 14 પ્રકૃતિઓનું એ સંપૂર્ણ એ શું કરશે? ક્ષય કરી નાખશે. તો એનું મિનિંગ શું થયું હવે? એક મોહ્ય કર્મનું અહીંયા તો સંપૂર્ણ 4 ઘાતી કર્મો હોય, 4 ઘાતી કર્મમાંથી એક મોહ્ય કર્મનું સંપૂર્ણ ક્ષય તો અહીંયા કરી નાખ્યું 10મામાં જ. હવે 12મામાં એ શું કરે છે? એ પણ લાસ્ટ અંતિમ સમયમાં શું કરે છે? ત્યાં સુધી આવીને જે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય આ બાકીના જે 3 ઘાતી કર્મોનું પણ સંપૂર્ણ ક્ષય કરી નાખશે. તો આવી રીતે સંપૂર્ણ 4 ઘાતી કર્મોનું સંપૂર્ણ અહીંયા ક્ષય થાય છે. અને એના બાદના એના પછીના સમયમાં એટલે કે હવે પછીનો સમય કયો સમય આવે? આ તો લાસ્ટ સમય હતું ને, અહીંયા ક્ષય કરે છે. તો એના બાદનું સમયમાં એ ક્યાં આવી જશે? હવે 13th ગુણ સ્થાનકે એ આવી જશે, અહીંયા સ્ટાર્ટ થઈ જશે. અને આ ગુણ સ્થાનકે હવે જ્યારે આવશે એ જ સમયમાં, ફર્સ્ટ સમયમાં એ શું એને કયા ગુણ પ્રગટ થશે? કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને 5 લબ્ધિઓ. એટલે કેવલ જ્ઞાની બનશે જીવ. સિમ્પલ, કેવલ જ્ઞાની બને છે જીવ. કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને 5 લબ્ધિ, આ બધા ગુણ પ્રગટ થાય છે. એટલે અહીંયા આપણો સમય પણ થઈ ગયું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. નેક્સ્ટ ક્લાસમાં હવે 13th ગુણ સ્થાનકનું સ્ટાર્ટ થશે. ઓકે, જીનવચન એ પણ શપક શ્રેણીનું જે કન્ટિન્યુએશન છે તો તે જ છે, પ્લસ 13 ગુણ સ્થાનકનું વિવેચન એના સાથે સ્ટાર્ટ કરશું નેક્સ્ટ ક્લાસમાં. જીનવચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયમ જયતિ શાસનમ. પ્રણામ.